હેલો ટુ ફેમિલી, સ્વાગત છે તમારું વ્લોગના એક નવા વિડીયોમાં। તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે જશો ને આપણે પણ ઓકે છીએ, કેમ કે આજ ફાઇનલી થઈ ગઈ છે દિવાળી। તો દિવાળીની સૌપ્રથમ તો બધાને હાર્દિક હાર્દિક શુભકામનાઓ ને ભગવાનને જ પ્રાર્થના કરી છે કે બધાના પરિવાર હંમેશા ખુશ રાખે ને તમારા જીવનમાં નવી નવી ખુશીઓ આવે એવી પ્રાર્થના કરી છે ભગવાનને। તો ફાઇનલી મિત્રો દિવાળી છે ને હમણાં વિડીયો મેં કહ્યો તો ડુંગળીનું કામકાજ હાલતું હતું। તો માઇન્ડ આજ અડધો દિવસે ડુંગળી સોંપી હતા ને પછી માઇન્ડ ફ્રેશ થઈને આપણે મોવાઈ જતા અને ટાઈમ પણ ન મળ્યો કેમ કે વિડીયો ઉતારવાનો હતો ને અત્યારે જો ફાઇનલી હજી આવ્યા છીએ મોવાથી બધી ખરીદી કરીને, કેમ કે દિવાળી છે તો દિવાળીની ખરીદી બધું કરવા ગયેલા હતા। હવે છે કાંઈ ટાઈમ નહોતો મળ્યો કેમ કે ડુંગળીનું કામકાજ બાકી હતું ને નવરા જરીએ નહોતા રહ્યા એટલે ટાઈમ નહોતો મળ્યો એટલે મોવા ગયેલા હતા ને અત્યારે વિડીયો બનાવવા મને ટાઈમ મળ્યો છે ને આજ દિવાળી છે ને કાલે પાછો ધોકો કરે છે ને પરમ દિવસે પાછી બેસતું વર્ષ છે। તો ફાઇનલી અત્યારે છે હું મંદિરે છું અત્યારે અને મંદિરની આજે સફાઈ કરવાની છે। મારા મામા એ કપામાં ગયેલા હતા આવ્યા છે અત્યારે એટલે હું મારા મામા જ્યારે સફાઈ કરવાની છે મંદિરે એટલે થોડાક હજી હું અને બધા ભાલ્યાભાઈને બધા આવશે થોડાક હમણાં ઘડી ખમીને સફાઈને કરવા આવશે ત્યાંથી આપણે થોડી ઘણી જે સફાઈ તૈયારી કરીએ છીએ પછી આપણે દિવાળી કેવી રીતે સેલિબ્રેટ કરીશું એ પણ તમને બતાવીશું વિડીયોમાં ઠેરથી બધા કાલે મમ્મા હા મજામાં મજામાં આપણે સફાઈ કરવાની છે મંદિરની। હા તો જલ્દી સફાઈ કરી નાખીએ પછી વિડીયો આગળ વધારીશું। હા તો કબામાં કેમ સારામાં સારું ગોપામાં હતું સારું હતું હા તો હાલો આપણે સફાઈ કરી નાખીએ બાકી આપણે મંદિરનું ડેકોરેશન થોડું ઘણું કરવાનું છે હા દીવડાને એવું કરશું એ પણ આપણે તમને વિડીયોમાં બતાવવાના છીએ ભાઈ કેમ કે આપણે વિડીયો બહુ ઉતર નથી એટલે લાંબો નહીં થાય એટલે થોડો ઘણો વિડીયો બતાવીશું એના વિડીયોમાં છેડશું ચાલો। તો પંકજભાઈ સફાઈ કરતા હતી હું છું ઠેક ભડકો થઈ ગયો અંદરથી બધું લઈ લીધું છે બહાર કુકણી શરૂ કરાવી ને નિકાસ થઈ જવાય તો આ રીતના આપણે તૈયારી રંગોલી લેવા હતા બનાવવાનો ટાઈમ નથી રહ્યો એટલે હા એટલે મને સફાઈ કરો છો હા હો કેટલી કરી ફરતી મંદિરની ફરતી સફાઈ કરી નાખી એટલું બાકી છે અંદર। આપણે ઇલેક્ટ્રિક દીવડા લેવા છે ઇલેક્ટ્રિક દીવડા લેવા છે બાકી છે કેમ કે આરતીનો ટાઈમ થઈ ગયો છે આરતી કરી નાખી કાકાને બહાર બેઠા છે। હું કાકા શું કરો છો વિડીયો ઉતાર હા શું છે આમાં છે ને પંકજ હા 200 રૂપિયાનું પેકેટ છે। હા આમાં આપણે પસાર દીવડા આવે ને દીવડા આવશે કેટલા ઘણી વસ્તુ લેવા થઈ ગયા 4 કલાક હાલ છે એમ કીધું કેતા હે બોલા પછી આ દીવડા લેવા આ બેના ફટાકડા ફોડવા આ દીવડા લેવા આ તો દેખાય ને ગૂગલ ને લોબર ને ઘણી વસ્તુ છે અગરબત્તી બધું લેવા આ તો જો દે ઉપર આપણે તાકે ખોલી જાય હાલો અનબોક્સિંગ કરો આપણે આ કાચ પણ લેવા દો તાર કાકા હા કાકી દો તમારે સાથે તમારે દિવાળી કરવાની છે હા દિવાળી તો કરવાની રંબા નિમાણે થી મુંગત હા જસ્મિતા બેન ના ફટાકડા ફોડવાના છે કેટલા લાવ્યા ફટાકડા ફટાકડા આપણે દેખાડીએ ફટાકડા હા આ દીવડા કેમ છે આપણે બાકી બધાય કરવાની છે પછી રોશની દેખાડી અને આ નીચે પણ સરસ છે બીજો હતો સરસ એમને મેં કીધું કેમ એટલા જ છે પસા કીધા ને એટલે હા રેડી ઓકે હાલો પાછા કેટલી ખબર કેટલી? 4 કલાક લગભગ 24 કલાક શરૂ રહે 4 કલાક એટલે 4 કલાક હું અને આપણે મંદિર માથે લગાડો આ બધું માથે આમ જ્યાં જ્યાં હું તને કહું ને આપણે લાઈટ ના ઘટે એમ છે આમાંય દીવડા હતા હાલો વાંધો હાલો હાલો પેલા આરતી કરી નાખો તો આરતી કરી નાખી આને મિત્રો જમીન તૈયાર આપણે જમીન જોઈ લીધું છે ને સફાઈ મંદિરે થઈ ગઈ છે ને આરતી એવું કરી જમીન અત્યારે હવે તો શું કહેવાય દિવાળી તો આપણે સેલિબ્રેટ કરવી જ પડશે તો ફટાકડાનું બધું લાવ્યા હતા એ બધું આપણે કાઢીએ છીએ હું લાવ્યા એ બતાવીએ છીએ આપણે મોવાથી જો આપણે શું કાકા આ શું છે આ એક નવીન આવ્યો આ આપણે નવીન લેવાના છે અગરબત્તીમાં આપણે ખોલીએ પછી પછી જોઈ આપણે ફોડી એવા આવા આપણે બધા ફટાકડા લેવા છે કાંધા નાખા પરવીનભાઈ થોડાક લાવ્યા પરિભાઈ લેવા હે ફોન કરી હમણાં આવે હા પરિભાઈ ના હે ઠીક છે કી લેવા આ તો આપણે વણા છે ને આ બધા આ આપણે આ પરિભાઈ લેવા ને આ જોવા મને આલો જસુબેન ને આ જસુબેન ને બહુ ઉતાવળ થઈ ગયા ફટાકડા ફોડવાની જો આ આ ફટાકડા 150 નો લાવ્યો તો ઘણા એ પ્રિન્સભાઈ આવો તો આવું છે ફટાકડા ફોડવાના છે તમારે હા કે કેવા છે આવા કે આવા હા ફોડે રાખો ફટાકડા ભાગ પાડી દે એટલે પછી ફોડે રાખે આવડે હા હાલો આપણે પછી આપણે છે ને એ મંદિરની સફાઈ કરવાની છે મંદિરે ઓલે કરવાની છે આપણે રોશની કરવાની છે દીવાને એવું દીવડા આવું બહુ જોરદાર છે ઓકે હાલો હા જો આ બંદૂક મને બીક લાગે ને ત્યાંથી માર ફોડન ઈ તમને ન આવડે આને આમ હોય આપણે ટ્રાય કરીએ ઉભા રહો કરો તો લેતા હોય દિવાળી લેતા હોય આપણે આમ કેમ ફોડવાની એ બધું હું તમને કહી દઉં આગળ ઘડી તું ઊભો રહે જા ઉડી ઊભો રહે ઘડી તો આ રીતે પછી એમાં અંદર દિવાળી નાખવાની હા
હાલો, આ ફટાકડો હારો બાકાનો બોસળો જ આખો લાવો. આમ ને આમ ઊંધી રાખો ને. થોડોક છે બધી હળી આગળ હા બધા બી કેટલા તો ફૂટો દિવાળી નો ફટાકડા વાહ તો આ રીતને ફટાકડી લાવ્યા હતા તમે મસ્તીની. તાર કાકી ને લાગે. તો મિત્રો આપણે આ નવો ફટાકડો કંઈક લાવ્યા છીએ, આ ટ્રાય કરવાનો છે આપણે. ને આપણે મોટો ફટાકડો આપણા માટે આ છે તડતડિયા. આમ તો લોકો 3000 સાઉન્ડ એટલે આમ બહુ ટ્રાય કરી પછી ખબર પડે. તો આ ભાઈ સાઈન લા પડવા. તો આ શું છે? હા છે ને આમ જો બીડી બોમ્બ. ઈ મને દે દે દિવાળી કરવા તો આમ ઈ ફૂટે ગઈ. પકડ લે. કાઢી દે પકડ તો એને દિવાળી શરૂ કરી નાખી છે. આપણે આની ટ્રાય કરી દે નાખતા. હે કાકા આપણે આ ટ્રાય કરવું ચાલો. તારા જોતી બેટા. આપણે આ ટ્રાય કરી હાલો. તો મિત્રો આપણે ટ્રાય કરવા આવ્યા છીએ કેવી રીતની આવી આપણને નથી ખબર. આ નવી મેં તમને હમણાં બતાવી છે. બંદૂકની ગોળી જેવી છે ને. હા એ કંઈક છે હવે ને. આ ઓલા મને કીધું કે આમ કંઈક નાખવાની રાખી છે આપણે આ બધું આ રીતે કેવી રીતે આપણને ખબર નહીં. પેલી ઓલી છે આમ જ કીધું કંઈક રાખો નથી કીધું. હા એવી રીતે જ કીધું રાખ તો ખરી. આ બાજુ નથી કહેવાનું, મને બીક લાગે છે. બીક તો મને લાગે આ પહેલી વાર ટ્રાય કરી છે. આ રીતનું રાખીએ છીએ આપણે કસર દેખાણી નહીં. હે અગરબત્તી ઓલાજી આ નવીન ફટાકડા આવ્યો હે હાસો આને મેં ટ્રાય કર્યો ન જો. આ તેમ જો આ અગરબત્તી હોય કે આ ધનાકા ટ્રાય કરે ખાલી આમને આમ અગરબત્તી અંદર નાખી દેવાની. કેવો મસ્તીનો ફટાકડો હે. આ અમને નવીન આવ એમ કે છોકરા કે પોડિયા કા છોકરા થોડો પોડિયા હું આખી ગયો તો મારી કીધે ન છો. પણ આમ તો સાંભળ આ વલ્લભ મને પૂછો બે વાર ટ્રાય સાંભળ કરી. પણ આમ આ છે ને આમાં ખાલી ખાલું છે. આ ટોચ છે. આ ખાલી અગરબત્તીમાં નાખી જ દેવા. આ મારે આડો રવા દે થોડાક આય લો ઈ રે ફટાકડો ફોડો તો કાકે આવડે લસણિયા પડે લસણિયા પડે ને આમ નાઈ લો લો બીજા કેટલા ફટાકડો એનો ફોટો થાય. તો એનથી આ ફટાકડો ને આવડે આવડે કાકે તમને આવડે ફોડતા બીક લાગે મને પણ લાવ્યા ફટાકડો કાકે થાય કે લેની કાહે તો ઠીક છે બીવે કેટલા થાય આ બધા ફટાકડા થી બહુ બીવે છે યાર. હા રશ્મિતા બેન નતો ફૂલઝર કરવી છે ફૂલઝર આપણે હજી એક આ દાયડમ લેવા છે. નહીં બુલેટ બોમ્બ છે બુલેટ બોમ્બ પડવાનો ફૂટો કેવો ફૂટો એક દાયડમ કરી નાખો એટલે પછી અમે હમણાં કામ કરતા થાય યાર. નાનું દાડમ છે ફટાકડો નાનો છે આપણે લેવાય નહીં નહીં ઈ જ છે. આ અમારી દેશી દિવાળીઓ ફેંકો તો ખરી. હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી. તમારે શક્તિ નથી લાગતી તો. લાવી કોઈ દી નહીં લાવ. આમાં હેપી નાખવામાં આવે એમ. હા અડાડો જસુબેન અડાડો. હવે બીજી છે રશ્મિતા બેન ને છે હાલો ત્રણ કારે ફૂલ ધરો મજા આવી છે. અમારે તો વલ્લભમાં ફોડો તો ને ફૂટતા ઓલા ફટાકડા પણ કોઈ દી નો કરાય બેટા. હારો હાલો આપણે આપણું કામ કરવા દઈએ. જો અત્યારે હાથમાં હુતળીઓ બોમ્બ લઈને હાથમાં ન ફોડવાનો ભાઈ. તો આયા જીવવાનું છે. ઠીક હું ટ્રાય કરું છું. હેકવો છે ને ફેંકવો છે. ઠીક તો ધ્યાન રાખજો ભાઈ. જીવ ને હાલતો કરો કે try? હા ટ્રાય કરો. કાકે કોક ઘરમાંથી જે હોય તો હું થાય. હા પણ ટ્રાય કરો ને. હાલો જો આમ નાખજો. ગ્લાસમાં બેસીને પાણી પીવાનો. તો ફેંકો. હાલો એ સુરસુરી થઈ ગયું. નો ફૂટો ભાઈ ફૂટો નહીં. જો તૂટી ગયો. ફૂટો
ફટાકડો ફૂટ્યો ભાઈ આપણો. તો મિત્રો એ એક તો આપણે કરી નાખ્યો છે, બીજો ટ્રાય કરવો છે. આજકાલ એમ ટ્રાય ન કરો કેમ કે બીક લાગે બહુ. હવે આપણે નવું ટ્રાય કરી, અહીંયા દાટી દઈ છીએ. એ ભાઈ તમે મને બીક આવી ગઈ અહીંયા. પાસે દેખાડો. રેડી? એ ભાઈ આખો મને લગાવ દે. આ ગાયો બીક તો મને લાગે તમારા કરતા. તો ભાઈ ફૂટશે હો, કેતા નહીં. ફટાકો મોટો થાય. અચ્છા કે ફૂટો? એ હા હમારે પાણી જાતો ને કો પાડી જાય. ફૂટો? એ મિત્ર આમ જો ખેલમાં જો છે ને વાઈટ જરીક જ વિધી છે. ગાવ પાસે કાકા કા છે ફટાકડો? પાણી ના મળે. આવો ભાઈ આવો જરીક ફટાકડો બતાવો મને. મળી જાઓ ભાઈ, ફટાકડો મળી જાઓ. વાઈટ ડોઈ જરીક જ રી ડાયરેક્ટ તે પણ જોઈને નાખી દીધો ને અડધો ફટાકડો. હા ભાઈ ફેલમાં છે ફટાકડો. હવે કારણ મિત્રો એમાં સક્સેસ ન મળે તો આપણે આ નાના બુલેટ બોમ્બ રેડી આનેથી આપણે છે ને હેગવાનો એ રીતે જ છે. આગળ ભાઈ આગળ. આ મને તારી કરતા બીક લાગે. તો ફૂટ છે હો ભાઈ. જો આ કેવો ધડાકો થાય અને આપણે ખબર ને વાહરી જો કે બધી આગળ એકતો તો આ ફેલમાં જ લાગે. ફટાકડા ફોડતે રહો ને દાસતા રહો. હેગો ફૂટો. આમ જો ઈ જો માં આપણે આ ટ્રાય કરી દો. આ તડતડ્યું નહીં આવડવા. આમ અહીંયા નહીં આવ્યું જો હજી બીજું એક છે. લાટ આવ્યા હતા લાટ. મને આ મજા આવી. જો આમ જ જાય ડાયરેક્ટ ગોળી કાઢે. હજી એક છે એમ આપણે બીવાની ડાયરેક્ટ બોલે. મને કાનમાં બીક લાગે. તમને કેવું લાગે ઓલુમાં? મને તો બહુ બીક લાગે. બીક લાગે કે દાંત આવે આ શકો? મને બીક લાગે. મને તો ફટાકડાથી બહુ બીક લાગે. હાલા પાછા એક ફોડ નાખી દી. બીજા આ બધું નહીં આવો તમે નહીં આવો. હું ફોડો ફૂટા ફટાકડા ફૂટા. એ ભાઈ હજી એક ઇધર. આ તો મારી પાસે ફૂટી જોડો. ગોળી તો મને વાગી. આ મને વાગ્યું. આ સાલ ન કરે ભાઈ. પૂરો થઈ ગયો ભાઈ. હવે 3 ધડાકા રેડી. તો આજનો દિવાળીનો વિડીયો લાંબો થઈ જાય નહીં એ માટે હવે વિડીયો પૂરો કરી છે. તો ખાઈને મિત્રો આજની તમને દિવાળીની હાર્દિક પાછી શુભકામનાઓ ફરીથી ને વલભમાં જેવા ગાઈડમ કર્યું પાછું. તો મળીશું ફરીથી આપણે નવા વર્ષના દિવસે અથવા તો કાલે જે આપણે રંગોળી દોરવાની છે ને અત્યારે કાંઈ કરવાનું નથી. તો બસ મિત્રો આજનો વ્લોગનો વિડીયો આટલા સુધી હતો. તો આ વ્લોગનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને જો તમને વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો. અને 3 ધડાકા કેવા લાગ્યા એ પણ કહેજો. તો મળીશું ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય ટાટા.